કામરેજમાંથી બે કિશોરીના અપહરણ કેસમાં ન્યાય મેળવવા માટે વિહિપ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. વધુમાં જિલ્લા એસપીએ આવેદન સ્વીકારવાની ના પાડતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માસૂમ બાળકીઓના અપહરણ થવાના બનાવો ઉપરા છાવરી સામે આવી રહ્યા છે, પરંતુ જિલ્લા પોલીસની નિષ્કાળજીને કારણે આખરે આ બનાવો માત્ર બનાવો જ રહી જાય છે અને તેની નોંધ માત્ર ને માત્ર ચોપડા પૂરતી જ રહે છે. જે બાળકી ગુમ થાય છે તેનો કોઈ જ પતો લાગતો નથી. માત્ર પોલીસ અપહરણની ફરિયાદ નોંધી એક સાંત્વના આપીને આ કેસને પેક કરી દેતા હોય છે, જેને કારણે લોકો આખરે પોતાની દીકરીઓની શોધખોળ ચાલુ રાખે છે, પરંતુ પોલીસ તો જાણે કંઈ જ પડી ના હોય તેમ બિંદાસ આરામ ફરમાવે છે. સુરત જિલ્લામાં વધતા જતા બનાવો આખરે સુરત જિલ્લા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કરે છે. ત્યારે સુરત જિલ્લામાં આવેલા કામરેજમાં આંબોલી ખાતે રહેતા મીનાભાઈ લાલજીભાઈની 16 વર્ષીય પુત્રી નિશા કઠોર મુકામેથી અભ્યાસ કરતી હતી, જેને એક સિકંદર મોહમ્મદ યુસુફ કાદરી નામનો યુવાન ગત તારીખ 14/12/2014 રોજ ભગાડી ગયો હતો. જોકે આ મુસ્લિમ યુવક યુવતીને ભગાડી ગયાના વર્ષો બાદ પણ તેનો કોઈ જ પતો નથી. છેલ્લા 3 મહિનાથી આખરે તેના માતા પિતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પોલીસ તેને કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ ઉપરાંત અન્ય બનાવમાં કામરેજ 4 રસ્તા ખાતે રહેતા કાંતિભાઈ ધનજીભાઈ મોઢેરાની 17 વર્ષીય પુત્રી કામરેજ 4 રસ્તા પાસે અભ્યાસ કરતી હતી, જ્યારે કામરેજ વિસ્તારમાં જ રહેતો અમીન વોહરા નામના યુવાને તેને પ્રેમ જાળમાં ફસાવી અને તેને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જે બનાવ અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ કામરેજ પોલીસે ફરિયાદ લીધી હતી પણ માત્ર ને માત્ર ચોપડા પૂરતી બતાવવા માટે જ. આખરે આ બંને દીકરીઓ ક્યાં છે તેનો કોઈ જ પતો નથી અને તેના આ સવાલનો જવાબ પણ કામરેજ પોલીસ પાસે નથી. આખરે શા માટે જિલ્લા પોલીસ આવી દીકરીઓ સામે કાર્યવાહી નથી કરતી અને શા માટે તેને શોધખોળ કરવાની તસદી નથી લેતી, તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. આ બંને કેસને લઈ આખરે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત જિલ્લાના એસપી પ્રદીપ સેજુલને આવેદન આપવા માટે આવ્યા હતા. જો કે તેઓએ આવેદન લેવાની ના પાડી દીધી હતી. તો શું કહે છે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ? મારું નામ છે દામજીભાઈ ગોરધનભાઈ પટેલ. વિશ્વ હિન્દુ પરિષદ 25 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરું છું. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતમાં ગૌરક્ષા પ્રમુખ છું, ગૌ માંસ નિર્યાત પરિષદ નિરોધ પ્રમુખ છું, ગૌ સંવર્ધન પ્રમુખ છું અને મારા 100 ગૌશાળાઓ ચાલુ થઈ છે. હિન્દુત્વનું કામ કરતા કરતા અત્યારે ગુજરાત પ્રદેશની જવાબદારી નિભાવું છું અને અત્યારે અમે 3 દિવસ પહેલા નક્કી કરેલું કે કલેક્ટરને અમારી જે નાની નાની 2 બેન દીકરીઓ લવ જેહાદવાળા જે મુસ્લિમ છોકરાઓ છે એ જબરદસ્તીથી દાદાગીરીથી લઈ ગયા છે. 1 મહિનો થઈ ગયો, હજી પોલીસે અમને કોઈ પણ સંતોષપૂર્વક જવાબ નથી આપ્યો. એના માટે અમે કલેક્ટરશ્રીને અત્યારે કલાક પહેલા આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટરશ્રીએ એવું કીધું છે કે ભાઈ હું ડીએસપીને કહી દઉં છું, ડીએસપીને તમે આવેદનપત્ર આપી દો. તો ડીએસપી સાહેબે અમારું હિન્દુઓનું ભયંકર અપમાન કરીને અમને બહાર કાઢી મૂકાની પોલીસની બંદૂકથી અમને મુલાકાત નહીં આપી. આટલા હિન્દુઓ આટલા લેડીઝો હોવા છતાં અમને આ ડીએસપી એક જ, બીજા પોલીસવાળાનો મારે વાંક નથી કાઢવો. અને આ ડીએસપી આ સુરત જિલ્લાનું ભયંકર અહિત કરે છે, નક્સલવાદ પેદા કરે છે, આતંકવાદ પેદા કરે છે. એ સાબિત કરવાની મારી તાકાત છે અને જેટલા બી હપ્તા લે છે એ પણ મારી તાકાત છે એને હપ્તા બધા સિદ્ધ કરીને બતાવું. એટલે હવે મને એવું છે કે આ ડીએસપી ફૂટેલો છે. મારા પોતાની ફરિયાદો 15 તો આ કામરેજ તાલુકામાં જ છે, છતાં બી મારા હિન્દુઓની એક પણ ફરિયાદનો નિકાલ નથી લાવ્યા. એટલે ડીએસપી હિન્દુની વિરુદ્ધનો છે એવું હું સાબિત કરી શકું છું. બસ આટલું જ મારે ઇન્ટરવ્યુ આપવું છે. હપ્તા દારૂના અડ્ડા ચાલે છે, ગાયોના કતલખાના ચાલે છે. બોલો, ગેરવર્તન કર્યું, નહીં મુલાકાત અપાય. પ્રદીપ સેંજોલ. કિશોરીઓના અપહરણની ફરિયાદને પગલે આખરે ડીવાયએસપીને આવેદનપત્ર આપવા પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદના કર્મચારીઓ અકળાયા હતા અને આખરે કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ડીવાયએસપી અને એસપી પ્રદીપ સેજુલ સામે હલ્લાબોલ મચાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો કલેક્ટર સુધી પહોંચી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એસપી પ્રદીપ સેજુલની મનમાની બતાવી હતી. જિલ્લામાં કોણ ડીએસપી છે, કોણ કલેક્ટર એનું ખબર હોવી જ જોઈએ મને.
18 જિલ્લાનો અધ્યક્ષ છું ને 18 જિલ્લાના હિન્દુનું અપમાન થાય તો આ દેશના હિન્દુને જાગવાની જરૂર છે. આ દેશનો કર્મચારી જો કામ ના કરે, એ દેશનો કર્મચારી એટલે એનું ગુજરાતી કરો તો એ પબ્લિકનો નોકર ગણાય. તો પબ્લિકનો નોકર જો કામ ના કરે, કલેક્ટર ઓફિસમાં લખ્યું જ છે સેવા સદન, સેવા કરવા માટેની ઓફિસ. તો આ સેવા કરવા માટેનું છે કે પબ્લિકનું શોષણ કરવા માટેનું છે? આટલા લોકો જિલ્લામાંથી તાલુકામાંથી અહીંયા ભેગા થયા છે અને મુલાકાત ન આપી તો એ પબ્લિકનો કર્મચારી છે કે કેમ, એ મને વિશ્વાસ નથી કે આ પબ્લિકનો કર્મચારી છે કે કેમ. અને આ પબ્લિક નહીં જાગે તો આવા હજારો ડીએસપી પેદા થશે. અને આ જો હવે મીડિયાને પણ તમારી મહેરબાની કરીને કહું છું કે હાઇલાઇટ કરો. તમને ભગવાન રામ બહુ મોટું પુણ્ય આપશે, તમારી પ્રજાને ત્રણ પેઢીને તમને સુખ આપશે. એ મારી તમને વચન આપું છું. ઉલ્લેખનીય છે કે આવા બનાવો છાસવારે બનતા હોય છે, પરંતુ લોકો આનો વિરોધ ન કરતા હોવાથી પોલીસ પણ હાથ પર હાથ દઈને બેસી રહે છે. આખરે શા માટે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અહીંયા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.